આવતા સાથે એક સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને લઈને બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, માંગરોળમાં વરસાદ વરસ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। ધીમે ધારે વરસાદ વરસ્યો છે। વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। ડાંગરના પાકની રોપણી લાયક વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। અષાઢી બીજનો દિવસ છે। લોકોને આશા હતી, ખેડૂતોને ખાસ કરીને આશા હતી કે ખેતરોમાં વરસાદ જે છે તે કાચા સોના સમાન સાબિત થશે અને એવું જ થયું છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કયા કયા વિસ્તારોમાં વરસાદ? જી દીપા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતો માટે એક આશાનું બંધારણ હોય છે કે અષાઢી બીજને દિવસે જો વરસાદ પડે તો ખેતી માટે સુકૂન અને સારી વસ્તુ કહેવાય। જે અંતર્ગત સમગ્ર જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો બારડોલી, મહુવા, પલસાણા, કામરેજ, અરેઠ, અંબિકા, માંગરોળ સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા આ ખેડૂતો માટે કાચા સોનું સમાન વરસાદ પડવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે અંતર્ગત ખેડૂતોમાં ખુશીનો માહોલ તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો રોપણીના કામમાં પણ જોતરાયા હોય એવા ચોક્કસ પ્રમાણના દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે। જી દીપા, આભાર કેતન જાણકારી આપવા માટે। 10 દિવસના વિરામ બાદ ફરી એક વખત સુરતમાં વરસાદી માહોલ। બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, માંગરોળમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર થઈ છે। અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં ખુશીની લહેર। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, ગીર સોમનાથમાં ફરી વરસાદ, શું વિગત? જી બિલકુલ, ઘણા દિવસોના લાંબા દિવસોના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર આજે જ્યારે અષાઢી બીજ છે અને અષાઢી બીજના દિવસે અમી સાટણા છે તે વરસાદના અમી સાટણા વરસી રહ્યા છે અને તેમને કારણે ખેડૂતો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। સામાન્ય રીતે અષાઢી બીજના દિવસે ખેડૂતો છે તે વરસાદની આશા અપેક્ષાઓ રાખતા હોય છે અને તે જ પ્રમાણે આજે કેટલાક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડતા ખેડૂતો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખુશી માહોલ સર્જાયો છે, કારણ કે ખેડૂતોના જે વાવેતર કરેલા પાકો છે તેઓને જીવનદાન મળશે। જી આભાર દિનેશ જાણકારી આપવા માટે। રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। વલસાડના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। પારડી, દસાડા, નડિયાદ, જંબુસરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। માંડવી, તલોદ, વિરમગામમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વઢવાણ, ખેરગામ, ધોલેરા, ઉકાઈમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ચોવીસ કલાકમાં 118 તાલુકાઓ એવા કે જ્યાં વરસાદી વાતાવરણ। વલસાડના કપરાડાની વાત કરીએ, 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ પારડી, દસાડા, નડિયાદ, જંબુસરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। માંડવી, તલોદ, વિરમગામમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વઢવાણ, ખેરગામ, ધોલેરા, ઉકાઈમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી હતી કે થોડા જ દિવસોમાં એટલે કે હવે જે આવતું અઠવાડિયું આવશે ત્યારથી બીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે।